તો આજના પ્રવચન માળાના પ્રવક્તા એવા સાંખ્યોગી પૂજ્ય સૃષ્ટિબેન મેમનગર એમના ચરણોમાં પ્રાર્થના કરી કે તેઓ પ્રવચન કરશે. સર્વાવતાર ધર્તારમ ભુક્તિ મુક્તિ પ્રદાયકમ વંદેહમ શ્રેષ્ઠ દેવમ તમ હરિકૃષ્ણમ મનોહરમ વંદે ગુરુ પરંપરામ વંદે આચાર્ય પરંપરામ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા સમસ્ત સંપ્રદાયના સ્ત્રી માત્રના ગુરુપદે વિરાજમાન થઈ અને આ મહોત્સવનું અધ્યક્ષ સ્થાન સંભાળી રહેલા એવા પરમ પૂજ્ય અખંડ સૌભાગ્યવંતા લક્ષ્મી સ્વરૂપા ગાદીવાળા શ્રી તથા પરમ પૂજ્ય સૌના લાડકવાયા એવા વહુજી મહારાજ શ્રી તથા શ્રીનિધિ રાજા તથા લોહેસથી પધારેલા મારા ગુરુ એવા પૂજ્ય સાંખ્યોગી શ્રી ભાનુબેન તથા ઉપસ્થિત સર્વ વંદનીય સાંખ્યોગી બહેનો, સર્વ સત્સંગી બહેનો, સર્વને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. 3 દિવસથી આ દિવ્ય મહોત્સવનો આપણે સૌ લાભ લઈ રહ્યા છીએ ત્યારે આ સંપ્રદાય છે એ ષડંગી સંપ્રદાય કહેવાય છે અને સંપ્રદાયના 6 અંગો છે. હવે તો તમને બધાને અંગો પાકા પણ થઈ ગયા હશે, એને થઈ ગયા છે ને 6 અંગો: દેવ, મંદિર, આચાર્ય, શાસ્ત્ર, સંત અને હરિભક્ત. આજે મારો વિષય છે એમાંનો એક અંગ એટલે શાસ્ત્ર. તો શાસ્ત્ર કોને કહેવાય? જેના વડે નિયમન થાય એને શાસ્ત્ર કહેવાય. જે વેદ મૂલક હોય, મોટા પુરુષોએ જેને આદર આપ્યો હોય, જેમાંથી હિતોપદેશ પ્રાપ્ત થતો હોય એને શાસ્ત્ર કહેવાય. ન્યાયશાસ્ત્ર એ શાસ્ત્રની વ્યાખ્યા કરતા કહે છે, આપ્ત વાક્યમ શબ્દ આપ્તસ્તુ યથાર્થ વક્તા. કે મોટા પુરુષોએ જે કહ્યું હોય એ શાસ્ત્ર છે અને યથાર્થ વક્તા હોય તે જ શ્રેષ્ઠ પુરુષ છે. આપ્ત એટલે યથાર્થ વક્તા, શ્રેષ્ઠ પુરુષ કે જેના દ્વારા પ્રમાણિત થયેલું હોય એ ગ્રંથ કહેવાય, એ શાસ્ત્ર કહેવાય. અને હવે આપણે પ્રશ્ન થાય કે શાસ્ત્રની જરૂરિયાત શા માટે? શાસ્ત્ર શા માટે? તો તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્ય વ્યવસ્થિતો. કાર્ય અને અકાર્યના વિવેક માટે શાસ્ત્રનું પ્રમાણ જરૂરી છે. શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એની ખબર શેનાથી પડે છે? તો શાસ્ત્રથી પડે છે. મતયો યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વાનરાહ, શાસ્ત્રાણી યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વેનરાહ. જે પોતાની મતિ પ્રમાણે વર્તે છે એ વાનર છે અને જે શાસ્ત્ર પ્રમાણે વર્તે છે તે નર છે. એટલા માટે શાસ્ત્રની જરૂરિયાત છે. શ્રીજી મહારાજે લોયામાં વિરાજમાન હતા ત્યારે વાત કરેલી હરિચરિત્રામૃત સાગરની અંદર આ વાત આવે છે. મહારાજે કીધેલું કે સદગ્રંથ છે ને એ ધ્રુવ તારાને ઠેકાણે છે. ધ્રુવનો તારો હોય ને એ સ્થિર હોય એટલે ધ્રુવના તારાથી દિશા નક્કી થાય, દિશા કલ્પિત થાય. દિવસે ધ્રુવનો તારો દેખાતો નથી તો ધ્રુવ પાંખડી દ્વારા દિશા નક્કી થાય છે. એમ શાસ્ત્ર છે ને એ આપણી દીવા દાંડી સમાન છે. શાસ્ત્રથી જીવનની દિશા નક્કી થાય છે. એટલા માટે શાસ્ત્ર જરૂરી છે. હવે શાસ્ત્ર જરૂરી તો છે પણ કેવા હોવા જોઈએ? તો શાસ્ત્ર છે વેદ પ્રમાણિત, સત્પુરુષોએ પ્રમાણિત કરેલા શાસ્ત્ર હોવા જોઈએ. ગમે એવા કપોળ કલ્પિત શાસ્ત્ર હોય એનું વાંચન, પઠન, શ્રવણ ના કરાય. મહારાજ વચનામૃતમાં કહે છે ને કે અમને તો એક કેવળ વ્યાસજીના વચનમાં વિશ્વાસ છે, વ્યાસજીનું પ્રમાણ આપો તો અમે માનીએ, બાકી બીજા કોઈના ગ્રંથોમાં અમને વિશ્વાસ નથી. આવું મહારાજ કહે છે. એટલે ગમે તે ગ્રંથોમાંથી આપણે ભેળસેળ કરેલું હોય, આપણા શિક્ષાપત્રી, વચનામૃત આદિ ગ્રંથો હોય એમાં ઘણી જગ્યાએ ભેળસેળ થતું હોય, પણ આપણે તો જે મૂળ સંપ્રદાયના સિદ્ધાંતો જેમાં પ્રસ્થાપિત કરેલા હોય, જેમાં ભેળસેળ ન કરેલું હોય એવું શાસ્ત્ર જ આપણે લેવું જોઈએ, ખરીદવું જોઈએ. ઘણા લોકો કે એમાં શું થયું, તો ગમે નથી, બધું હરખું જ કહેવાય. બધું હરખું ન કહેવાય. ગટરનું પાણી અને ગંગાનું પાણી બંનેમાં ફરક હોય.
એમ મૂળ સંપ્રદાયના શાસ્ત્રો અને ભેળસેળિયા શાસ્ત્રોમાં ફરક હોય. જેમ ઓર્ગેનિક ફૂડમાં અને રાસાયણિક ફૂડમાં ફરક હોય ને એમ. એટલે બધેથી જ્યાં ત્યાંથી શાસ્ત્ર લેવું નહીં. જેમાં સંપ્રદાયના સિદ્ધાંતોનું મૂલ્ય જળવાઈ રહે ને એવા શાસ્ત્રો. શ્રીધર સ્વામીનો એક પ્રસંગ છે. ગીતાજીની અંદર ચોખ્ખું લખ્યું છે કે યોગક્ષેમમ વહામ્યહમ. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે મારા આશ્રિતોના યોગક્ષેમનું હું વહન કરું છું. એટલે આમને શ્રીધર સ્વામીને એમ થયું કે વહામ્યહમ વહામી, ભાર વહન કરવો, ભગવાન પોતે થોડા ભાર વહન કરે, આ ખોટું છે. વહામીની જગ્યાએ દદામી લખવું જોઈએ. એટલે એમને ચેકો મારી વહામીની જગ્યાએ દદામી લખી નાખ્યું. પોતાના ઘરમાં કાંઈ હતું નહીં એટલે ભિક્ષા માંગવા ગયા. બરોબર એ જ સમયે ધર્મપત્ની ઘરે હતા. એક 8-10 વર્ષનો છોકરો આવ્યો અને માથે મોટા બધા સામાનનો પોટલો લઈને આવ્યું અને આવીને કે માં આ પોટલો ઉઠાવવા લાગો. સરસ મજાનો નાનકડો રૂપકડો બાળક. માં કે હા લેવડાવવા લાગુ એમ કરીને સામાન નીચે ઉપાડ્યો. તો કે આલ્યો માં તમને. અરે વાહ. પણ માએ જોયું તો એ બાળકના જીભ ઉપર કાપો પડેનો લોહી નીકળતું હતું. એટલે એમણે પૂછ્યું કે બેટા આવો રૂપકડો બાળક છો, જીભ ઉપર આ લોહી, આ આવડો મોટો કાપો પડી ગયો, આ શું થયું? આ કોણે કર્યું? અને ત્યારે એ બાળક જવાબ આપે છે કે આ કાપો તમારા પતિદેવે પાડ્યો છે. તો કે શું વાત કરે છે? તો કે હા. તો કે આવે એટલી વાર છે, આવડા સરસ આવડા નાનકડા બાળક આવડો મોટો સામાન એમની દ્વારા મોકલાયું અને જીભ ઉપર કાપો પાડ્યો, કેવું લોહી નીકળે છે. બાળક તો અદ્રશ્ય થઈ ગયું. એમના પતિદેવ આવ્યા શ્રીધર સ્વામી અને આવીને ઘરે આવે છે. ત્યાં પત્ની કહે કે તમે આ શું કર્યું? આવડા નાના બાળક સાથે સર સામાન મોકલ્યો અને તમે એના જીભ ઉપર કાપો પાડ્યો, લોહી નીકળતું હતું. તો કે કોણે કીધું? મેં તો કોઈને મોકલ્યો જ નથી. સર સામાન શું, મને તો ભિક્ષાઈ નથી મળી આજે તો. બરોબર એ દિવસે એમને ભિક્ષાઈ નહોતી મળી. એટલે કે હા આવડો નાનો બાળકડો હતો, આમ જો ને એટલો બધો સામાન ખાધું ખૂટે નહીં એટલો આવી ગયો છે. તો કે સાચું કહે છે? તો કે હા. એના જીભ ઉપર કાપો? તો કે હા લોહી નીકળતું હતું. એમણે તમારું નામ દીધું, તમે એમના જીભ ઉપર કાપો પાડ્યો. અને ત્યારે શ્રીધર સ્વામી સમજી ગયા એ નાનકડો બાળક બીજું કોઈ નહીં, મારો શ્રી કૃષ્ણ હોવો જોઈએ. પોતે સામાન માથે પોટલું ઉપાડીને અહીંયા લાવ્યા. મારા ઘરે કાંઈ હતું નહીં. સાચું કહ્યું છે કે વહામી, ભગવાન પોતે સામાન લઈને પોતે વહન કરે છે. દદામી ન આવે, વહામી. અને એના જીભ ઉપર કાપો એટલે બીજું કાંઈ નહીં. મેં આજે ચેકો માર્યો હતો ને શાસ્ત્રની અંદર છેડા કરીને, વહામી જગ્યાએ દદામી, એ જ કાપો અને એનું જ લોહી નીકળતું હતું. શાસ્ત્રની અંદર ફેરફાર થયેલો હોય એવા શાસ્ત્ર ન વાંચવા, એનું પઠન ન કરવું. જેમાં મૂળ સંપ્રદાયના અસલ સિદ્ધાંતો એવા શાસ્ત્રોનું પઠન શ્રવણ કરવું. આપણી ભારતીય સંસ્કૃતિમાં શાસ્ત્રો તો કેટલા મહત્વના શાસ્ત્રો છે. બધી જ ફિલ્ડના શાસ્ત્રો આપણી સંસ્કૃતિમાં મળે છે. પણ આપણા કરતા વધારે મહત્વ બહારના લોકોને હોય છે. ગંગાના કિનારા હોય ને એને જાજો ગંગાનો મહિમા હોય નહીં. તક્ષશિલા નાલંદા વિદ્યાપીઠ જ્યારે હતી એ સમયની આ વાત છે. એક ચીનના તત્વચિંતક હતા અને એ ભારત દેશની અંદર ભારતીય દર્શન અને સંસ્કૃતિનો અભ્યાસ કરવા માટે આવે છે. અને બધો અભ્યાસ પૂર્ણ કર્યો. 14 વર્ષ સુધી એમણે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એ ચીન પરત ફરતા હતા. અને પરત ફરતી વખતે એમને આપણા રાજા હર્ષે બહુ બધી સોના મહોરો આપેલી. પણ એમણે સોના મહોરો નહીં લઈ જતા પોતાની સાથે ભારતીય દર્શનની કલાકૃતિ અને ભારતના 657 જેટલા ગ્રંથોને એમણે લઈ જવાનું પસંદ કર્યું. વિચાર કરો, 657 ગ્રંથો એ ચીનના એ તત્વચિંતકે એ વખતે. અને નાવમાં જવાનું, પેલાના જમાનામાં અત્યારે જેવા ક્રૂઝ ક્યાં હતા, નાવમાં જવાનું, નાવિક હગાવે અને એમાં બેઠા હતા ઈ અને પોતાના 2 શિષ્ય. અને થોડી કલાકૃતિ હતી, ના શાસ્ત્રો હતા. અને બરોબર અધવચ્ચે તુફાન આવ્યું એટલે નાવિકે કીધું કે ભાર ઓછો કરવો પડશે, નહીતર આ નાવ ડૂબી જશે. એટલે પેલી કલાકૃતિઓ હતી ને એને બધાને પાણીમાં નાખી દીધી. એ તો શાસ્ત્ર બચાવીએ. આગળ ગયા તો વધારે તોફાન ચડ્યું. નાવિક કે હજી ભાર લાગે છે, હજી કાઢવું પડશે. તો બધાની નજર શાસ્ત્ર ઉપર ગઈ. પણ આ ગુરુ કે આ તત્વચિંતક કે ઈ તો નહીં નાખવા દઉં. કારણ કે આ શાસ્ત્રો છે ને, ભારતીય સંસ્કૃતિના શાસ્ત્રો, એ મારા જેવા 100 ગુરુ હશે ને તોય આની ગરજ નહીં સારી શકે. એટલા આ શાસ્ત્રો મહાન છે. એટલે એ ગુરુએ કીધું કે આ શાસ્ત્ર, નાવિક તું આ શાસ્ત્ર લઈને પેલે પાર પહોંચાડજે, હું જળ સમાધિ લઈ લઈશ. એ શાસ્ત્રને બચાવવા એને પોતે જળ સમાધિ લઈ લીધી
કે આ મારા દેશમાં જવા જોઈએ. આ શાસ્ત્રોની મહાનતા એટલી છે. 657 શાસ્ત્રો નાવિક સાથે ગયા અને ગુરુએ શિષ્યો સાથે જળ સમાધિ લઈ લીધી કે હું નહીં હોય ને તો ચાલશે, પણ આ શાસ્ત્રો છે ને મારા જેવા સોની ગરજ સારશે. આ આપણા સંસ્કૃતિના શાસ્ત્રો છે, એનું આપણને મહત્વ હોવું જોઈએ. ભારતીય સંસ્કૃતિના શાસ્ત્રો તો બરોબર, અને મહારાજે કીધેલું છે કે પોતાના ઈષ્ટદેવના જે જન્મથી લઈને દેહ પર્યંત, અંતર્ધ્યાન લીલા પર્યંતના જે ચરિત્રો છે ને એ જ સંપ્રદાયની પુષ્ટિ કરે છે. એના જે શાસ્ત્ર, એનાથી જન્મથી તે દેહ પર્યંત સુધીનું જે શાસ્ત્ર ચરિત્ર, એનું જે શાસ્ત્ર હોય એ સંપ્રદાયની પુષ્ટિ કરે છે, એવું મહારાજે વચનામૃત મધ્યના 58 ની અંદર વાત કરી છે. અને આપણે આપણા સંપ્રદાયનું શાસ્ત્ર સત્સંગી જીવન, અરે હરિચરિત્રામૃત સાગર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જેને સ્થાન પ્રાપ્ત થયું છે, દુનિયાનું સૌથી મોટું શાસ્ત્ર એટલે હરિચરિત્રામૃત સાગર, અને એ આપણી પાસે છે. કોઈના એટલા ચરિત્રો નહીં લખાણા જેટલા હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં. કેવડો મોટો દળદાર ગ્રંથ, 29 પુટનો, 1 લાખ શ્લોકો લગભગ. શિક્ષાપત્રી વચનામૃતને તો વાત જ ન થાય. સાગરમાં નાનકડું હોડકું લઈને તરવા જેવી વાત શિક્ષાપત્રી અને વચનામૃતની વાત કરવી હોય ને તો એટલો એ શિક્ષાપત્રી અને વચનામૃતનો મહિમા છે. સરદાર વલ્લભભાઈ પટેલ, લોખંડી પુરુષ, એમણે વાત કરેલી કે શિક્ષાપત્રી જો ભારતના બંધારણમાં રાખવામાં આવે ને તો કોઈ કાયદાની કે કોઈ પોલીસની ક્યારેય જરૂર જ ન પડે. એ શિક્ષાપત્રી છે. આ સરદાર વલ્લભભાઈ પટેલે વાત કરેલી છે. અને વચનામૃત, એના વિશે મણિલાલ પારેખે કીધું છે કે આ વચનામૃત ગ્રંથ છે ને એમાં શુદ્ધ સિદ્ધાંતોને એટલી સાદી, સરળ છતાં રસાળ શૈલીમાં રજૂ કરવામાં આવ્યો છે કે અભણ હોય ને એને અઘરું ન લાગે, અને જે વિદ્વાન હોય ને એને સહેલું ન લાગે. આ વચનામૃત છે. સમગ્રપણે જોતા વચનામૃત હિન્દુ શાસ્ત્રનો એક સર્વોત્તમ ગ્રંથ છે, આવું મણિલાલ પારેખે કીધું. અરે આપણા સંપ્રદાયના તો વખાણ કરે વચનામૃતના, પણ બહાર નાય વખાણ કરી જાય. હાર્વર્ડ યુનિવર્સિટી જે અમેરિકાની છે, એના તત્વજ્ઞાન શાખાના પ્રાધ્યાપક ડોક્ટર જ્હોન કાર્મન, એમણે વચનામૃત વિશે વાત કરેલી કે વચનામૃતનું વાંચન કરતા મને અત્યંત આશ્ચર્ય થયું કે એમાં દરેક પ્રકરણની અંદર સ્થળ, સમય અને આસપાસની પરિસ્થિતિની એટલી બધી સૂક્ષ્મ નોંધ લેવાય છે કે આટલી નોંધ અન્ય કોઈ ગ્રંથમાં મને જોવા મળી નથી. આ આપણું વચનામૃત શાસ્ત્ર. અને આગળ એ વાત કરે છે કે દરેક વચનામૃતની અંદર કયા દિવસે, કયા મહિને, કયા વર્ષે, અરે કઈ જગ્યાએ, કયા ગામમાં કોણ બોલનાર છે, કોણ સાંભળનાર છે, અરે શ્રીજી મહારાજે કેવા વસ્ત્ર પહેર્યા છે, કઈ દિશામાં વિરાજમાન છે, એમનું આસન ક્યાં છે, આ બધી જ ઝીણવટ ભરી માહિતી, એનું સૂક્ષ્મ વર્ણન આ વચનામૃત ગ્રંથની અંદર કરવામાં આવ્યું છે. અને એમણે ઉમેરતા કીધું કે ભવિષ્યમાં હજારો વર્ષ પછી પણ આ વચનામૃત ગ્રંથ માટે કોઈ એવી શંકા નહીં થાય, કોઈ એવી શંકા નહીં ઉઠાવી શકે કે આ ગ્રંથ કપોળ કલ્પિત છે, કારણ કે એની અંદર ઝીણવટ જ એટલી લખી છે. અને જ્હોન કાર્વન આગળ કહે છે કે ભારત વિશે પશ્ચિમના લોકોમાં એવી ગેરસમજ છે કે ભારતમાં કોઈને ઇતિહાસની સૂઝ જ નથી. પણ મને વચનામૃત ગ્રંથ જોતા એમ લાગે છે, એ જ્હોન કહે છે કે મને વચનામૃત ગ્રંથ જોતા એવું લાગે છે કે તમારી ગુરુ પરંપરામાં ઇતિહાસની એક વિશિષ્ટ પ્રકારની સૂઝ છે જે ભારતના આસ્તિક ધાર્મિક લોકો માટે ખૂબ જ મહત્વની બાબત છે. આ આપણા ગ્રંથો છે અને એ આપણને મળ્યા છે. આ તો ખાલી સંપ્રદાયના એક અંગ એટલે કે શાસ્ત્રની વાત થઈ. આવા અને આ મેં જે વાત કરી ને એ તો એક સાગરમાંથી એક આચમની ભર્યા જેવી વાત કરી ખાલી શાસ્ત્રની. આવા એક એક અંગની એવી કેટલી મહત્તા છે. અને મહારાજની તો વાત જ અલગ છે. કેવી રીત પ્રવર્તાવી. અને આ રીત આ ષડંગી સંપ્રદાયના 6 અંગોનું જતન અને પ્રવર્તન માટે સતત મહેનત કરી રહેલા એવા આપણા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અને પરમ પૂજ્ય ગાદીવાળાશ્રીને લાખો લાખો વંદન છે, હજારો હજાર વંદન છે કે આ ષડંગી સંપ્રદાયના જતન અને પ્રવર્તન માટે એવો કાર્યરત છે. એમને આપણે તાલીઓથી વધાવીએ. અને અંતમાં હરિકૃષ્ણ મહારાજ અને પૂજ્ય ગાદીવાળાશ્રી તથા અમારા ગુરુના ચરણોમાં આ વાણીરૂપી પુષ્પ અર્પણ કરી વંદન કરું છું. સહજાનંદ સ્વામી મહારાજની જે બધાને જય સ્વામિનારાયણ. સરસ. અનેક સંશયોનું ઉચ્છેદન કરનાર અને પરોક્ષાર્થનું પ્રત્યક્ષ દર્શન કરાવનાર એવા સત્શાસ્ત્રનો મહિમા પૂજ્ય સૃષ્ટિબેને કહ્યો.